સુરેશ ઠાકોર વાત કરે? કોણ બોલો? કીર્તિ પટેલ ખુદ બોલું. હા બોલો બોલો. જય માતાજી. માતાજીના નામ લેવાય મને હલકી કહેતા હલકીને મને થોડું કે બોલે કરે. તમે મને હલકી કઈ રીતના કીધી બોલો હાલો. તમે પેલું પદ્મિની બાનું વિડીયો બનાવેલો એટલે. એટલે નમસ્કાર દર્શક મિત્રો, એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, કીર્તિ પટેલનું હમણાં એક વાયરલ કોલ રેકોર્ડિંગ તમને આખું સંભળાવું છું. તમે તે સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય છે. જે સુરેશ ઠાકોર નામના વ્યક્તિ છે તે કીર્તિ પટેલ વિશે કઈ બોલી રહ્યા છે. તે કીર્તિ પટેલે સુરેશ ઠાકોરને કેવી રીતે ઉપાડી લીધા અને કીર્તિ પટેલને હલકીને એવું ઘણું બધું સુરેશ ઠાકોરે કીધું. પછી કીર્તિ પટેલે તેનો વળતો જવાબ આપવા માટે શું શું કહ્યું છે તે હમણાં આખું કોલ રેકોર્ડિંગ વાયરલ કોલ રેકોર્ડિંગ તમને સંભળાવું છું. તે પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુ લોકોને શેર કરો. આપણે વિડીયોની અંદર મોડું નહીં કરીએ. ચાલો મિત્ર, તમે તેનું કોલ રેકોર્ડિંગ સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. 100% સાંભળો. બોલે કરે. તમે મને હલકી કઈ રીતના કીધી બોલો હાલો. તમે પેલું પદ્મિની બાનું વિડીયો બનાવેલો એટલે. એટલે શું બનાવ્યો તો શું કહે એને તમારે શું લેવા દેવા? ખાલી બસ નાથભાઈ ના હિસાબે. પદ્મિની બેન આરે હની ટ્રેપ તમે કરો છો? ના ભાઈ ના. તો કેમ એને આટલી બધી ગાંડ બળતરા કરો છો? થઈ ગયો હવે જે હતું એ વોટ એવર હવે પતી ગયું ને. વોટ એવર નહીં, તમે પદ્મની બેન સાથે હની ટ્રેપ કરો છો? ના ભાઈ ના. તો કેમ આટલી બધી ગાંડ પડે? હું બોલું એમાં મારી મેટર છે, તમે શું કામ કૂદો છો? ઓકે ઓકે નો પ્રોબ્લેમ. હે તમારી મેટર છે ને તમે સોલ્વ કરજો. મને તમે હલકી શું કામ કીધી? મને જવાબ આપો હાલો. ઓકે સોરી બેન, હું ક્યાંય બેઠો છું. મને હલકી કીધી શું લેવાને? બેન હું ક્યાંય બેઠો છું, સોરી કીધું ને મેં તમને. પણ બોલો ને, સુરેશ ઠાકોર ખુદ વાત કરે ને. હા હું જ બોલું છું પણ હું ક્યાંય બેઠો છું બેન. અને એટલી બધી જો બેનની બળતરા થતી હોય ને તો બેનને કહેવાય સમાજના ઝંડા પછી લઈને નીકળ, પેલા હની ટેપ તારા બંધ કર. હો ઓકે ઓકે ઓકે. હા, અને પછી બીજાની બેનની હલકી કહેવાય. પેલા તારી બેન હલકી હશે લોડા. ઓકે માં ચોદામણા, તારી માં રંડી, તારું ખાનદાન રંડું. માં ચોદામણા.